નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યના વિકસિત શહેર રાજકોટમાં શરમજનક ઘટના સામે આવી છે। રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હોસ્પિટલમાં બેડના અભાવે રસ્તા પર ડિલિવરી કરવી પડી। ત્યારે ગુંદાવાડી હોસ્પિટલમાં બેડ ખાલી ન હતો, જ્યાં મહિલાની રસ્તા પર જ ડિલિવરી કરવામાં આવી। ત્યારે સત્તાધીશો અને નિંબર તંત્રની જે માટે આ શરમજનક ઘટના કહી શકાય કે જ્યાં રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એકવાર રાજકોટને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે કે જ્યાં રાજ્યના વિકસિત શહેર રાજકોટ માટે શરમજનક ઘટના સામે આવી છે। રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો, હોસ્પિટલમાં બેડના અભાવે રસ્તામાં ડિલિવરી કરવી પડી। ત્યારે ગુંદાવાડી હોસ્પિટલમાં બેડ ખાલી ન હતો, જ્યાં મહિલાની રસ્તા પર જ ડિલિવરી કરવામાં આવી। ત્યારે સત્તાધીશો અને નિર્ભર તંત્ર જે છે એના માટે શરમજનક ઘટના કહી શકાય, ગુજરાતના મોડલને તમાચો મારતી ઘટના કહી શકાય કે જ્યાં આજે એક બાજુ સરકાર 100ની નવી 108નું ઉદ્ઘાટન કરી રહી છે અને બીજી બાજુ રાજકોટમાં આ પ્રકારની જે ઘટના બની રહી છે। ત્યારે એક તરફ આરોગ્ય મંત્રી આજે 100 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી રહ્યા હતા અને જ્યાં બીજી બાજુ આરોગ્ય સુવિધાના તળિયે હોવાથી ચાડી ખાતી એક ઘટના સામે આવી છે। રાજકોટના ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં સગર્ભાની હોસ્પિટલની બહાર રસ્તા પર જ ડિલિવરી કરવામાં આવી। આ દર્દનાક દ્રશ્યોએ ગુજરાત મોડલની પોલ ઉઘાડી નાખી છે। ત્યારે હોસ્પિટલે પહેલા કેસ કઢાવવાનો આગ્રહ રાખ્યો હતો તેવું પરિવારજનોએ આક્ષેપ કર્યા છે, જ્યાં પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ બહાર સગર્ભા ભારે વેદના સાથે રસ્તા પર હતી અને બાદમાં દોડી આવેલા તબીબી સ્ટાફે મહિલાની રસ્તા પર જ પ્રસૂતિ કરાવી હતી। ત્યારે આ મામલે પરિવારે આક્ષેપ કર્યો છે કે જ્યાં પહેલા મહિલાની ડિલિવરી કરવાને બદલે કેસ કઢાવવાનો હોસ્પિટલ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો, તો કે મોટો એક આક્ષેપ કરવામાં આવ્યો છે પરિવારજન દ્વારા કે એક બાજુ પ્રસૂતિ પીડા અને બીજી બાજુ હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે પહેલા કેસ કઢાવો અને બાદમાં ટ્રીટમેન્ટ કરવામાં આવશે। ત્યારે ગુજરાતના વિકસિત મોડેલ ઉપર તમાચો મારતી એક ઘટના સામે આવી છે કે જ્યાં રાજકોટને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે। સ્ટાફે પહેલા કેસ કઢાવવાનું કહ્યું અને પછી પરિવારને સારવાર માટેનું કહ્યું હતું। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જ્યાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યાં ત્યાં ગયા તે પહેલા કેસ કઢાવવાનું કહેવામાં આવ્યું હતું, જ્યાં ડિલિવરી કરવામાં ના આવી પરંતુ પહેલા કેસ કઢાવવાનું કહેવામાં આવ્યું હતું અને આખરે રસ્તામાં જ ડિલિવરી કરવા માટે મજબૂર થયા હતા। ત્યારે એક તરફ આરોગ્ય મંત્રી દ્વારા 100 નવી 108 એમ્બ્યુલન્સ છે તેને લઈને ફ્લેગ ઓફ આપ્યું હતું, પ્રસ્થાન કરાવી હતી। ત્યારે બીજી તરફ આરોગ્ય સુવિધા તળિયે ગઈ હોવાની ચાડી ખાતી એક ઘટના સામે આવી છે। રાજકોટના ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં સગર્ભાની હોસ્પિટલની બહાર રસ્તા પર જ ડિલિવરી થઈ ગઈ। આ દર્દનાક દ્રશ્યોને ગુજરાત મોડલની પોલ ખોલી નાખી છે કે જ્યાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા કોઈ પણ જાતનો દયાભાવ રાખવામાં આવ્યો નહીં અને જ્યાં એક બાજુ જે સગર્ભા દર્દથી પીડાતી હતી ત્યારે બીજી બાજુ જે છે હોસ્પિટલ દ્વારા કેસ પહેલા કઢાવો જેવી આક્ષેપ છે પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે જે હોસ્પિટલે પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ છે રાજકોટની કે જ્યાં તે હોસ્પિટલ બહાર જ સગર્ભા ભારે વેદના સાથે કણસતી હતી અને આખરે રસ્તા પર ડિલિવરી કરવી પડી અને બાદમાં દોડી આવેલા તબીબી સ્ટાફે મહિલાની રસ્તા પર જ પ્રસૂતિ કરવા પડી હતી। ત્યારે આ મામલે પરિવારે એક ગંભીર આક્ષેપ કર્યો છે। તેઓએ જણાવ્યું કે પહેલા મહિલાની ડિલિવરી કરવાને બદલે કેસ કઢાવવાનો હોસ્પિટલ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો કે જ્યાં એક બાજુ દર્દી કણસતો હોય અને બીજી બાજુ હોસ્પિટલ દ્વારા કેસ કઢાવવા પહેલા એવું જો નિવેદન આપવામાં આવતું હોય તો ક્યાંક ને ક્યાંક માનવતા માટે આ એક શર્મસાર ઘટના કહી શકાય। આમ તો ડોક્ટરને જે ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હોય છે, પરંતુ જ્યાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા જો આવા પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો કેટલું વ્યાજબી।
કે જ્યાં એક બાજુ દર્દી કણસતો હોય ત્યારે બીજી બાજુ કેસ કઢાવવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે, ત્યારબાદ જ જે ટ્રીટમેન્ટ આપવામાં આવશે. પરંતુ આવી ઘટનામાં જો કોઈનો જીવ જાય તો કોણ જવાબદાર? કે જ્યાં કહી શકાય રાજકોટને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે, ત્યારે હવે આ પગલે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે હવે જોવું રહ્યું. પરંતુ હાલ તો પરિવારજન દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે પહેલા ડિલિવરી પહેલા કેસ કઢાવવાનું કહેવામાં આવ્યું હતું ને બાદમાં ડિલિવરી થશે, પરંતુ આખરે અધ રસ્તે જ ડિલિવરી કરવાની ફરજ પડી.